નમસ્કાર, હું છું આપનો મિત્ર મહીપતસિંહ ચૌહાણ. કર્મચારીઓના મુદ્દે લગભગ છેલ્લા 3-4 વર્ષથી આપણે લડી રહ્યા છીએ. દરેકના મુદ્દા બતાવી રહ્યા છે. લોકો બોલી રહ્યા છે કે આ મહીપતસિંહ તમે ઘડીએ ઘડીએ તમે શું મુદ્દા, શા માટે તમે આ બધાના લાઈવ બતાવો છો અને લોકોના પગાર મુદ્દે ચર્ચા કરો છો? શું ગુજરાતમાં બેકારી છે? ગુજરાતમાં ભૂખમરો છે? ગુજરાતમાં શું બધાને પગાર ટાઈમે નથી મળતો? ગુજરાતની અંદર કોઈ બધા ગરીબ છે? તો એ તમામ લોકોને મારે એક સીધા શબ્દમાં જવાબ આપતા પહેલા આ ભીડ બતાવી દઉં. જિલ્લામાં ખેડા જિલ્લાના જિલ્લા પંચાયત કચેરી ખાતે જ્યાં ઘણી બધી આશા બહેનો આવી છે અને શું એમની સમસ્યા છે, શા માટે એ બધા ભેગા થયા છે અને શા માટે આ યુનિટી લઈને લડવાના મૂડમાં છે, એ તમામ મુદ્દે ખાસ ફેસબુક લાઈવના માધ્યમથી આપણે ચર્ચા કરીશું. અને આ એ તમામ આશા બહેનોનું લાઈવ છે. આ ગુજરાતની એ તમામ આશા બહેનોની વેદના છે જે એ ભોગવી રહી છે. આપણે જોઈએ છીએ આપણા ગામડાની અંદર, ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે આશા બહેનો કામ કરે છે, તો તમને ક્યારે એવો અંદાજો ક્યારે નહીં હોય, તમે ક્યારે એમ લોકોને પૂછ્યું પણ નહીં હોય કે તમને કેટલી સેલેરી આપવામાં આવે છે, તમને કેટલું મહેનતાણું આપવામાં આવે છે, તમારો પગાર કેટલો છે અને કેટલા તમે કમાવો છો. એ સવાલ આપણે ક્યારે નથી પૂછતા. આ સુધી મેં પણ નથી પૂછ્યો, મને પણ દુઃખ છે. તો સવાલ આ ચોક્કસ તમારા ગ્રામની અંદર કામ કરતી આશા બહેનોને પૂછ્યો અને ન પૂછી શકો તો હું તમને લાઈવ ડેમો બતાવીશ કે એ લોકોને કેટલું મહેનતાણું મળે છે, કેટલો પગાર છે. આપણને એવું લાગતું હશે કે બહુ મોટો પગાર હશે, પણ ચાલો સીધી વાતચીત આશા બહેનો સાથે. બહેનો, કેમ ભેગા થયા છો બધા? કેમ ભેગા થયા છો બધા? મજામાં તો હોય તો ભેગા થયા ના હોત. આશાનું કિરણ કોણ બનશે એ સવાલ છે. અને આશા બહેનોને લગભગ કોઈ આશા દેખાતી નહીં કે એમની આશા પૂરી થાય. હા, સાચી વાત. એના માટે બેન બધા એક થવું પડશે. ખાલી એક મહીપતસિંહ કશું નહીં કરી શકે. તમારા થાય, કારણ કે આ સમસ્યા ફક્ત આશા બહેનોની નહીં, ગુજરાતના તમામ એ લોકો છે જે આંગણવાડીમાં કામ કરે છે, આશા બહેનો છે, TRB છે, GRD છે, હોમગાર્ડ છે, કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા જેટલા બી કર્મચારીઓ છે, બધાની આ પરિસ્થિતિ છે. તમે એકલા નથી. પણ સૌથી પહેલા એ જાણવું છે તમારા લોકોનો પગાર કેટલો છે. અચ્છા, રોજ અઠવાડિયાનું 2175. ફરી રિપીટ કરું ને, સાચું નહીં લાગતું મને. 1875 આવે, 2175 આવે, 2000 ટૂંકમાં 2500 બી નહીં, 2500 માનવા બી તૈયાર નહીં. ખાલી 2100 રૂપિયા, 2175 એમાં બી કાપી લે છે. તમારે રોજની ગણતરી કરવી અઘરી પડી જાય. બેન, તમારે કયા કયા કામ કરવાના લોકોને સમજાવો થોડાક બેન. સગર્ભાન માટે કામ કરવાનું હોય છે, પોલિયોમાં કામ કરવાનું હોય છે, પછી વેક્સિન માટે. પોલિયોની આખી કામગીરી તમે લોકો કરો છો? પોલિયોની કામગીરી સતત અમે કરીએ છીએ. ઉપરાંત વેક્સિનેશન માટે લાભાર્થીને બોલાવીને વેક્સિનેશન સબ સેન્ટર પર મુકાઈએ છીએ. સર્વે કરીએ છીએ, મચ્છરદાની સર્વે કરીએ છીએ, સગર્ભાની વિઝિટ કરીએ છીએ, ધાત્રી માતાની. ટૂંકમાં સૌથી અઘરા જેટલા બી કામ છે. ટીબીના દર્દીઓ શોધીએ છીએ. અચ્છા, ટીબીના દર્દી બી તમારે શોધવાની જવાબદારી? અને ટીબીના દર્દી શોધીને એની દવા પણ અમારે રોજ એને ખવડાવવા જવું પડે છે. રોજ જે એને રૂબરૂ ડેલી રોજ એને દવા ખાધી ના ખાધી તમારે તપાસ કરવાની. એને ખવડાવવી પડે. બેનો કોણ બોલશે બીજા? યસ બેન, આવો બેન. બેન આવો, આવો ને. શું બેન તમારું નામ? શિલ્પાબેન. શિલ્પાબેન, ક્યાં છો તમે? મરેડા ગામ, અરેરા પીસ. અરેરા પીએસમાં નોકરી. કેટલા ટાઈમથી નોકરી કરો છો? 13 વર્ષથી. 13 વર્ષ. કેટલા પગારમાં નોકરી ચાલુ કરી હતી? ત્યારે તો અમને કંઈક 200 રૂપિયા કે 100 રૂપિયા જ રોજ મળતો હતો. બરાબર, મહિનાનો 100 રૂપિયા. હા. અત્યારે અમારી મહેનત ના લીધે અમને ફક્ત 2000 જ. તમને બધાને એક સવાલ પૂછું. સરકારી મિનિમમ વેતન કેટલું ખબર તમને? 382. 351 રૂપિયા. સાવ નવા હોય, કશું જ ખબર ના પડતી હોય, અંગૂઠા છાપ હોય, અભણ હોય, કશી ખબર ના પડે, પણ એ 8 કલાક કામ કરે એટલે ઓછામાં ઓછા 351 રૂપિયા એને પગાર આપવો પડે. બરાબર? તો તમારા બધાના 2100 રૂપિયામાં કેમ નોકરી કરતા બધા? અમે 24/7 નોકરી કરે છે ને અમને 2100 પૂરા મળતા નથી. 2100 બી પૂરા મળતા નથી. ના. અને મીટિંગો પાછા બોલાવે ખરા? નેતાઓની સભા હોય તો તમને બોલાવે ખરા? બોલાવે છે? અચ્છા, શું કહે છે? આશાઓ છે ઓળખવા
શું કહે છે બેન? જ્યારે આવવાના હોય ત્યારે એવું કહે છે કે તમે યુનિફોર્મ પહેરેલા આવો અને હોલ ભરો અને હોલ પર બસ પબ્લિક દેખાવી જોઈએ એમ કે છે. પબ્લિક દેખાવી જોઈએ. ટૂંકમાં પબ્લિકને બતાવવા માટે તમારો ઉપયોગ થાય છે. એમને કહી દો અત્યારે કે અમે તમારે જ્યારે મીટિંગ હશે ને અમે અમારી જોડે બીજા 50 જણા લઈને આવીશું, અમારો પગાર વધારો કરી દો. ખાલી કહી દો, અમે બીજો કઈ ધંધો નહીં કરી. અમે પગાર માટે જ આવ્યા છે બધી બહેનો. તો જો સરકારને અમારી જરૂર તો છે જ નથી એવું નહીં, તો અમારી જરૂર હોય તે લોકોનો કો અમારો પગાર વધારે તો જ અમે આગળ કામ કરો અને સમય ખેડા જિલ્લામાં બહુ બધા ધારાસભ્ય છે. કોઈ ધારાસભ્ય મળવા આવ્યા તમને? વિધાઉટ કપડા મોકલી દો એટલે અમને લોકો નથી એ લોકો બેનો શાંતિ રાખો. હા બેન બોલો. આંગણવાડી અને અમારું બધાનું સરખું કામ, એમને બેસીને કામ કરવાનું, અમારે ઘરે ઘરે ફરી અને જોખમી માતા હોય તો કે તમારે અમદાવાદ જવાનું થાય કે જ્યાં બી જવાનું થાય સાથે જવાનું, અને છતાં પણ વેતન અમારું ઓછું અને આ રીતે અમારું આટલું બધું શોષણ છતાંય કોઈનો અમારા સાથ સહકાર નહીં. એટલે આજે બધી બહેનો વાહ. બધાનો પગાર વધે કોઈ એક બેનનો ભોગ આપવાનું થશે તો હું પહેલી છું. વાહ વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. યસ બેન બોલો. ફેસિલિટેટર છું રશ્મિ શર્મા. હા આજે અમારે બેન એક મિનિટ શાંતિ રાખજો. અમે જે યુનિયન લડતા હતા અત્યાર સુધી એ ભાઈ અમને 5 દિવસની પહેલા હડતાલ પડે અને પછી એવું કહ્યું કે પછીના પ્રોગ્રામ કાલે સાંજે જાહેર કરીશું. એમાં એ ભાઈ ખબર નહીં સરકાર જોડે વેચાઈ ગયા હોય કે XYZ ગમે તે કંઈક થયું છે. એમાં એ ભાઈએ અમને લેટર કરી દીધો કે તમારા લોકોએ પોલિયોની કામગીરી કાલથી 3 દિવસની કરી આપો, પછી આપણે હડતાલ પાડીશું. તો અમે જે 3 દિવસ અમારે કામ નથી કરવાનું, આ રાષ્ટ્રીય પ્રોગ્રામ છે, જો અમે આ કામ કરીશું તો સરકારને એટલા માટે અમે આટલા બહેનો પોલિયોનો બહિષ્કાર કર્યો. હવે અમે આ રીતે યુનિયન લડીશું. અમે બસ અમે બધા જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડતા રહેશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડીશું. અમે પોલિયોનો બહિષ્કાર કરીશું. પોલિયોનું કામ નહીં થાય. 3 મહિના લગા કામ કરીએ છીએ ને એટલે ગાંઠ પતી જાય છે. પગાર તમારો દર મહિને આવી જાય છે? કેટલા મહિને પગાર આવે તમારો? અને બધા અમારે માંગણી એવી છે કે અમને 10,000 પગાર આશા બહેનોને આપે અને 15,000 ફેસિલિટેટર બહેનનો ફિક્સ પગાર કરે અને જે પ્રમાણે જે બધા સરકારી માણસોને વેતન મળે છે એ પ્રમાણે અમને વેતન મળવું જોઈએ, ને તો અમારી હડતાલ જારી રહેશે. 2100 પગાર આવે એ બી ટાઈમે નહીં, 2-3 મહિને ભેગા. અધિકારીનો પગાર ટાઈમે થઈ જાય છે મોટા મોટાનો. એમના લાખ રૂપિયા પગાર. હું આવું છું બરાબર બેનો હું આગળ જ્યારે બી આવું મારે તો મારામારી થાય છે. મારે તો એકાદના ખેંચવી જ પડે છે. તે વગર સુધારતા નહીં કે હું આવું એટલે બધા ભાગી જાય છે. ખબર નહીં હું ગુંડા જેવો દેખાઉં છું, ખબર નહીં. આવું એટલે બધા લોકો ભાગી જાય છે. હા એ જ ચાવ છે. તમારે તો રજા જેવું બી કશું નહીં. અમારી આશા વગરની વેલ્યુ જોઈએ અમે કઈ અમારી વેલ્યુ દેખાતી નહીં. અને જાહેર રાષ્ટ્રીય કોઈ હોય ગમે તે અધિકારીનો પ્રોગ્રામ પગાર પડી જશે. બેનો કામગીરી ચાલુ રાખો એવું કે અમારે જાહેર રજા જોઈએ. બેનો બધા લડવા તૈયાર છો? જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી તમામ કામગીરી બંધ કરતો ખબર પડે દો. અને આખી ગુજરાતની આશા બહેનોને હું આહવાન કરું છું કે આ બધા બહેનો એક બનો અને સમગ્ર ગુજરાતની અંદર આશાનું કિરણ બને. અને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી સરકારના અધિકારીઓ અને આ તમામ આ સડક છાપ 2% નેતાઓને ખબર પડે કે 2200 રૂપિયામાં ઘર ના ચાલે બેટા. અહીંયા આગળ આવી ખબર પડે તને. એમને એક હમણાં કાયમી નહીં તે છતાં અમારે રજા જોઈએ, તો રજા માટે અમારે 5 અધિકારીઓની રજા લેવાની. 5 અધિકારીઓ જોડે રજા 2000 માં આટલે ધક્કા ખવડાવે તો 50,000 પગાર આપે શું કરે? ખાલી આશાનો પગાર 2,000 છે, ફેસિલિટેટરનો પગાર 8,000 છે, છતાં 6,000 આપે છે. જ્યારે આશાના ફેસિલિટેટરનો પગાર કરવાનો હોય છે ને ત્યારે જ આપણી ગ્રાન્ટ ખૂટી જાય છે. ગ્રાન્ટ નથી હોતી. આશા બહેનો, આશા ફેસિલિટેટર હોય કે કોઈ પણ જાહેર રજા હોય ત્યારે પણ આ લોકો કોવિડ વેક્સિન ગોઠવી દે છે. ત્યારે આશાઓને ફેસિલિટેટરને બોલાવવામાં આવે છે ત્યારે તોય બધાને આપવું જ પડે છે. ભાઈ મને ખબર છે, મને
ઘણા સાંભળો બહેનો 2 મિનિટ સાંભળો 2 મિનિટ બહેનો મને ઘણા ફોન આવે છે તહેવાર વખતે તમારા પગાર નહીં હોતા સાચી વાત છે ઘણા બહેનોએ ફોન કર્યા છે કોરોના કાળમાં અમે બધા બહેનોએ ભલે અધિકારીઓ ઓફિસમાં આવતા હોય કે ના આવતા હોય પણ એક બી બેનને એવું પૂછી જોવા કે કોરોના કાળમાં તમને કોઈને રજા મળી છે નથી મળી ને. મને કહ્યું છે એસપી હતું અમારે માપવાનું એ લોકોને કોરોના કાળમાં એક આશા બેન મળી ગયા પૈસા તો એના મળ્યા જ નહીં વેક્સિનની એન્ટ્રી પણ આશા બહેનો જોડે જ કરાવડાવે છે તો આ કેનો નહીં એમને તો 1 રૂપિયો મળતો નહીં વેક્સિનની એન્ટ્રી લોકોને 300 રૂપિયાનું એ થાય છે લોકોને બેલેન્સ ભરવાનું થાય છે એનું પણ મળતું નથી તો પછી આ ક્યાંનો ન્યાય સરકારનો હો કેવો ન્યાય અમને આ તો આશા જે એક પાયો છે આશા જે એક પાયો છે આશાથી જ નિર્માણની શરૂઆત થઈ છે તો આશા જો ડગમગશે પાયો તો બિલ્ડિંગ કેમની ચડાશે એમની 100%. એટલે સમય નક્કી કરો અને ચોક્કસ વેતન આપો. અને કોરોના સમયમાં એટલું બધું કોરોના ખાસ વાત એ છે કે ગુજરાતની આશા જે એકચ્યુઅલમાં જમીન પર ઉતરીને કામ બહેનો ગામડે ગામડે ઘરે ઘરે ફરીને કામ કરે છે ફક્ત 2100 રૂપિયા જેવા મહિનાની અંદર જે વેતન મળે છે એની અંદર ખેતરમાં સીમાડે એ સિવાય સરકારી મિટિંગો એ સિવાય નેતાઓની ખુરશીઓ ભરવાની જવાબદારી પણ એમને આપવાની શરમજનક કામગીરી કરાવતા છતાં પણ એક મિનિમમ વેતન જો સરકાર ન આપી શકતી હોય તો સરકાર માટે આ સૌથી શરમજનક વસ્તુ છે જો અમારો અવાજ આ બહેનોનો તમામનો અવાજ સરકાર સુધી પહોંચી રહ્યો હોય તો તાત્કાલિક ધોરણે ગુજરાતની તમામ આશા બહેનોને ઓછામાં ઓછું વધારે કશું નહીં તો જે સરકારી ધારાધોરણનું મિનિમમ વેતન છે એ 351 8 કલાક એ આપવામાં આવે ને તો બી કદાચ આ લોકોનું ઘર ચાલશે બરાબર છે ને તાત્કાલિક નિર્ણય જોઈએ અમારે બહેનો સમય જો ચૂંટણી આવવાની તૈયારી છે તમે લોકો ડગમગશો નહીં એ લોકો ડગમગશે કોઈ હાર ના માનશો બરાબર એનો કોઈ વીમો નહીં એની પાછળ કોઈ કાર્યવાહી નહીં આ તો કઈ સરકારનો નિર્ણય છે ચાલી નોકરી મરી જાય પીએસસી પર મરી જાય છતાં બી કોઈ આવું ચાલે શરમજનક દ્રશ્યો તમે ખેડાથી હાલ જોઈ રહ્યા છો આશાબેનો તમામ લડવાના મૂડમાં એક જ માંગણી કે વધારે કશું નહીં તો સરકારી ધારાધોરણ મુજબનું મિનિમમ વેતન આ બહેનોને આપવામાં આવે તો ગુજરાતની તમામ આશાબેનોને અપીલ કરું છું કે આ લડતની અંદર જોડાઓ તમારા જિલ્લાની અંદર ઝુંબેશ ચલાવો અને આ જે સરકાર જે જાડી ચામડીની જે સરકાર છે એ નેતાઓની હવા કાઢો સરકારને ભાન થાય કે આશાબેનો વગર એમનું નહીં ચાલે જ્યાં સુધી તમે એક નહીં થાવ ત્યાં સુધી આ લોકો કશું નહીં કરે એક જ વિનંતી કે આ બધા બહેનોની જેમ તમે પણ એક થાવ ધન્યવાદ